હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 11 ખેતી તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર, એમાં શરૂઆતમાં જે તમે જોઈ શકો છો MCQ પ્રશ્નો આપેલા છે, તેમાં આપણે આ રીતે જવાબ ટીક કરવાના રહેશે. આ જે MCQ પ્રશ્નો આપ્યા છે એને છેલ્લે બોક્સ આપેલું નથી, તો આપણે જવાબ આ રીતે ટીક કરીશું. ઓકે, આ છે 8, 9 અને 10મા પ્રશ્નનો જવાબ. બરાબર, ત્યાર પછી આપણને પ્રશ્ન 2 આપેલો છે, ખાલી જગ્યા ભરો. તેમાં જવાબ આ રીતે ભરવાના રહેશે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ આપણે, તો આપણને નીચેના વિધાન ખરા છે કે ખોટા તે આપેલા છે. એમાં જવાબ આપણે આ રીતે ભરવાના રહેશે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 4 છે, મને ઓળખો. એમાં આ રીતે જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી મને ઓળખાના અધૂરા જવાબ અને પ્રશ્ન 5 જોડકા જોડો. એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી બીજું એક જોડકું આપેલું છે, તેમાં જવાબ આપણે આ રીતે કરવાના રહેશે. બરાબર, ત્યાર પછી ખોટો શબ્દ ચેકીને આપેલું વિધાન ફરીથી લખવાનું છે આપણે આ રીતે લખવાનું છે. બરાબર, હા એ જ છે, જો ખોટો શબ્દ હતો એ ચેકીને ફરીથી લખવાનું છે. આગળ જોઈએ આપણને સંકલ્પના સમજાવો. એમાં પહેલી જ સંકલ્પના છે ખેતી. બરાબર, ત્યાર પછી સૂકી ખેતી છે, ત્યાર પછી સ્થળાંતરીય ખેતી, પછી સિંચાઈ. આ રીતે શબ્દોની સંકલ્પના આપણે સમજાવતા લખવાનું છે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ આપણે, તો પ્રશ્ન 8 છે કે પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. બરાબર, જે આપણે આ રીતે લખીશું. ત્યાર પછી બાકીના 1 વાક્યના પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના છે. અહીંયા આપણે એક તફાવત લખવાનો છે, સ્થળાંતરિત ખેતી અને સઘન ખેતીનું, જે આ રીતે લખીશું. ત્યાર પછી કારણ આપવાનું છે કે ભારતમાં ધાન્ય પાકોના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે, જેનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી બીજું એક કારણ છે કે સઘન ખેતી શા માટે વ્યાપારી ખેતી તરીકે ઓળખાય છે, જેમાં જવાબ આપણે આ રીતે લખીશું. બરાબર, આ સઘન ખેતીવાળો જવાબ છે. ત્યાર પછી જે પણ ચિત્ર આપેલું છે એના નામ લખવાના છે. પહેલા ચોખા, બીજા ચણા અને ત્રીજા ઘઉં છે. 4 નંબર પર છે મકાઈ, 5 નંબર પર કપાસ અને 6 નંબર પર છે મગફળી. ત્યાર પછી 3-4 વાક્યમાં જવાબ આપો. એમાં પહેલો જ પ્રશ્ન છે કે ખેતીના વિકાસને સમજાવો. બરાબર, ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે જીવન નિર્વાહ ખેતી વિશે નોંધ લખો. તેમાં આપણે આ રીતે લખીશું. તેના નીચે છે ત્રીજો પ્રશ્ન કે રણ પ્રકારની જમીન. આ બંનેમાં જવાબ આપણે આ રીતે લખવાના રહેશે. બરાબર, ત્યાર પછી નીચે 13મા પ્રશ્નમાં છે ટૂંક નોંધ લખો. એમાં પહેલી જ ટૂંક નોંધ છે પડકાહો કે લેટેરાઇટ જમીન, જેમાં આપણે જવાબ આ રીતે લખવાનો રહેશે. પડખાઉ કે લેટેરાઇટ જમીન. પછી બીજી એક ટૂંક નોંધ આપેલી છે ફુવારા પિયત પદ્ધતિ. એમાં જવાબ આપણે આ રીતે લખવાનો છે. ઓકે, ત્યાર પછી પ્રશ્ન 14 ખેતીના પ્રકારો જણાવી કોઈપણ 2 પ્રકાર વિશે નોંધ સમજ આપો. એમાં જગ્યા નથી એટલે મેં એક જ લખ્યું છે, પણ આગળના પેજમાં બીજો આપ્યો છે, તમારે લખવો હોય તો. તેમાં બીજો પ્રશ્ન આપેલો છે કે જમીનના પ્રકારો જણાવી કોઈપણ 2 પ્રકાર વિશે સમજ આપો. બરાબર, તો જમીનના 8 પ્રકાર અને 2 સમજાવેલા છે. ત્યાર પછી ભારતમાં સિંચાઈની સગવડો વિશે નોંધ લખો. આ રીતે લખવાની છે. મેં એક જ લખી છે ને બાકીની તમે લખી શકો છો. ઉપર સિંચાઈના નામ આપેલા જ છે.
ત્યાર પછી તમારા ગામમાં થતી ખેતીના પાકના નામ લખવાના છે. મેં આટલા લખ્યા છે, આ સિવાય પણ તમારે બીજા લખવા હોય તો લખી શકો છો. ત્યાર પછી એક નકશો આપેલો છે, એને નકશાને આધારે આપણે કયા વિસ્તારમાં કયો પાક સારો થાય છે તે લખવાનો છે. મેં આટલા લખ્યા છે, બાકીના ખાલી જગ્યા તમારે શોધીને ભરવાની છે જાતે. ઓકે, આ સાથે આપનો વિડીયો પણ પૂરો થાય છે. ગુડ બાય.